में गणतंत्र दिवसनी पूर्व संध्याए राष्ट्रपति रामनाथ कोविंदे देशने कर्યું संबोधन। કહ્યું વૈજ્ઞાનિકો, ડોક્ટરો, સ્થાનિક અધિકારીઓ અને અન્ય લોકો સાથે મળીને કોરોનાનો સામનો કરવામાં આપ્યો મહત્વનો ફાળો। અગ્નિ પરીક્ષા છતાં ભારત હતાશ ન થયું, પરંતુ આત્મવિશ્વાસથી ભરપૂર થઈને બહાર આવ્યું। લોકોને સંજીવની રૂપી વેક્સિન લેવાની કરી અપીલ। રાષ્ટ્રપતિએ ખેડૂત, જવાનો અને વૈજ્ઞાનિકોનો માન્યો વિશેષ આભાર। કહ્યું વિપરીત પરિસ્થિતિ હોવા છતાં ખેડૂતોએ કૃષિ ઉત્પાદનમાં કોઈ ઉણપ નથી આવવા દીધી। દેશ અને સરકાર ખેડૂતો માટે સંપૂર્ણ રીતે સમર્પિત। તો આત્મનિર્ભર ભારતને ગણાવ્યું જન આંદોલન। રાષ્ટ્રપતિએ સીમાઓ પર થયેલી વિસ્તારવાદી ઘટનાઓનો કર્યો ઉલ્લેખ। કહ્યું શાંતિ માટે અટલ, પરંતુ ત્રણેય સેનાઓ કોઈ પણ દુસ્સાહસને નિષ્ફળ કરવા માટે છે તૈયાર। અર્થવ્યવસ્થાના આંકડાનો ઉલ્લેખ કરતા કહ્યું પાટા પર પરત ફરી રહી છે દેશની અર્થવ્યવસ્થા। આવતીકાલે ભારતના 72મા પ્રજાસત્તાક દિવસની દિલ્હીના રાજપથ પર થશે ઉજવણી। કોરોના મહામારીને કારણે આ વર્ષે અલગ રીતે થશે ઉજવણી। કોવિડના નિયમો ધ્યાનમાં રાખીને પરેડનું કરાયું છે આયોજન। તો ગુજરાતમાં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થશે દાહોદ ખાતે। પ્રજાસત્તાક દિવસના અવસરે 940 પોલીસ કર્મીઓ શૌર્ય અને વિવિધ સેવાઓ બદલ ચંદ્રકોથી સન્માનિત। તો શૌર્ય માટે 2 પોલીસ કર્મીઓને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રકથી કરાયા સન્માનિત। ગુજરાત રાજ્ય પોલીસ દળના 19 પોલીસ અધિકારીઓ તેમજ જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક અપાશે। તો ગુજરાતના હોમગાર્ડ્સ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામ રક્ષક દળના 42 જવાનોની મુખ્યમંત્રી શ્રી ચંદ્રકો માટે પસંદગી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર વિજેતાઓ સાથે કર્યો સંવાદ। રમતગમત શ્રેણીમાં અમદાવાદની ખુશી પટેલ અને રાજકોટના મંત્ર હરખાણીને અપાયો પુરસ્કાર। પ્રધાનમંત્રીએ બાળકોના ઉત્સાહમાં વધારો કરતા કહ્યું સફળતાની સાથે વિનમ્રતા પણ છે જરૂરી। राज्य सहित देशभर में कोरोना केस में थई रह्यो छे सतत घटाडो। राज्य में छेल्ला 24 कलाक में नोंधाया 390 केस। तो 707 दर्दीओ थया स्वस्थ। 3 लोकोना थया मृत्यु। अमदावाद में 94, सूरत में 85, वडोदरा में 84 और राजकोट में नोंधाया 45 केस। महेसाणा, साबरकांठा ने तापी में कोरोनानो एक पण केस नहीं। पंचायत हस्तकना आरोग्य कर्मचारीओनी हड़ताल समेटाई। नायब मुख्यमंत्री नितिन पटेलनी समजावटने मळी सफलता। तमाम कर्मीओ आवतीकालथी फरज पर कार्यरत थई कोरोना वेक्सिननी कामगीरीमां जोडाशे। मुख्यमंत्री विजय रूपाणीए पंचमहालना गोधरा नजीक भाजपना जिल्ला कार्यालयनो कराव्यो शुभारंभ। तो स्थानिक स्वराजनी चूंटणीओने ध्यानमां राखीने चूंटणी पंचे जाहेर करी आचार संहिता। ध्वजवंदनना कार्यक्रमनो कोई राजकीय उपयोग नहीं करी शके। कार्यक्रममां राजकीय भाषण आपी शकाशे नहीं। समाचार विगतवार जोईए। राष्ट्रपति रामनाथ कोविंदे 72મા प्रजासत्ताक दिननी पूर्व संध्याए देशवासीओने संबोधन कर्युं हतुं। जोईए एक अहेवाल। राष्ट्रपति रामनाथ कोविंदे प्रजासत्ताक दिवसनी पूर्व संध्याए देशना नागरिकोने संबोधन करता हार्दिक अभिनंदन पाठव्या हता। તેમણે જણાવ્યું કે આપણા દેશમાં અન્ય તહેવારોની જેમ જ રાષ્ટ્રીય તહેવારોને પણ દેશવાસીઓ રાષ્ટ્રપ્રેમની ભાવના સાથે ઉજવે છે। તેમણે કહ્યું કે પ્રજાસત્તાક દિવસનું રાષ્ટ્રીય પર્વ આપણે ઉત્સાહપૂર્વક ઉજવીને આપણા રાષ્ટ્રધ્વજ અને બંધારણ પ્રત્યે આપણે સન્માન અને શ્રદ્ધા વ્યક્ત કરીએ છીએ। मेरे प्यारे देशवासियों, नमस्कार। विश्व के सबसे बड़े और जीवंत लोकतंत्र के आप सभी नागरिकों को देश के 72वें गणतंत्र दिवस की पूर्व संध्या पर हार्दिक बधाई। विविधताओं से समृद्ध हमारे देश में अनेक त्यौहार मनाए जाते हैं, परंतु हमारे राष्ट्रीय त्योहारों को सभी देशवासी राष्ट्र प्रेम की भावना के साथ मनाते हैं। गणतंत्र दिवस का राष्ट्रीय पर्व भी हम पूरे उत्साह के साथ मनाते हुए अपने राष्ट्रीय ध्वज तथा संविधान के प्रति सम्मान व आस्था व्यक्त करते हैं।
રાષ્ટ્રપતિએ કહ્યું કે આજના દિવસે 71 વર્ષ પહેલા આપણા ભારતના લોકોએ અદ્વિતીય બંધારણને અંગીકૃત, અધિનિયમિત અને આત્માર્પિત કર્યું હતું. તેથી જ આજે આપણા સૌના માટે બંધારણના આધારભૂત જીવન મૂલ્યો પર ઊંડાણપૂર્વક વિચાર કરવાનો અવસર છે. संविधान की उद्देशिका में रेखांकित न्याय, स्वतंत्रता, समता और बंधुता के जीवन मूल्य हम सबके लिए पुनीत आदर्श है. यह उम्मीद की जाती है कि केवल शासन की जिम्मेदारी निभाने वाले लोग ही नहीं, बल्कि हम सभी सामान्य नागरिक भी इन आदर्शों का दृढ़ता व निष्ठापूर्वक पालन करें. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે લોકતંત્રને આધાર આપતી ચારેય અવધારણાઓને બંધારણના આરંભમાં જ પ્રમુખ રૂપે મૂકવાનો નિર્ણય આપણા બંધારણના ઘડવૈયાઓએ બહુ જ સમજી વિચારીને લીધો હતો. આ જ આદર્શોએ આપણા સ્વતંત્રતાના સંગ્રામને દિશા આપી હતી. તેમણે કહ્યું કે ન્યાય, સ્વતંત્રતા, સમતા અને બંધુતા આપણા જીવન દર્શનના શાશ્વત સિદ્ધાંતો છે. बाल गंगाधर तिलक, लाला लाजपत राय, महात्मा गांधी और सुभाष चंद्र बोस जैसे अनेक महान जननायकों और विचारकों ने हमारे स्वतंत्रता संग्राम को प्रेरित किया था. मातृभूमि के स्वर्णिम भविष्य की उनकी परिकल्पनाएं अलग अलग थी, परंतु न्याय, स्वतंत्रता, समता और बंधुता के मूल्यों ने उनके सपनों को एक सूत्र में पिरोने का काम किया. રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યું હતું કે આપણા દેશને આત્મનિર્ભર બનાવનાર ખેડૂત ભાઈ બહેનોને સૌ દેશવાસીઓ હૃદયપૂર્વક અભિનંદન પાઠવે છે. વધુમાં તેમણે કહ્યું કે વિપરીત પ્રાકૃતિક પરિસ્થિતિઓ અને કોવિડની આપત્તિ છતાં પણ તેમણે કૃષિ ઉત્પાદનમાં કોઈ કમી ન આવવા દીધી. જે રીતે ખેડૂતો દેશની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સફળ રહ્યા, એ જ રીતે સેનાના બહાદુર જવાનો કઠોર પરિસ્થિતિમાં દેશની સરહદોની સુરક્ષા કરતા રહે છે, જેમની પર સૌ દેશવાસીઓને ગર્વ છે. लद्दाख में स्थित सियाचिन व गलवान घाटी में -50 से 60 डिग्री सेंटीग्रेड तापमान में सब कुछ जमा देने वाली सर्दी से लेकर जैसलमेर में 50 डिग्री सेंटीग्रेड से ऊपर के तापमान में झुलसा देने वाली गर्मी में धरती विशाल तटीय क्षेत्रों में हमारे सेनानी भारत की सुरक्षा का दायित्व हर पल निभाते हैं. हमारे सैनिकों की बहादुरी, देश प्रेम और बलिदान पर हम सभी देशवासियों को गर्व है. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વધુમાં જણાવ્યું હતું કે આપણા દેશના વૈજ્ઞાનિકોએ વિવિધ ક્ષેત્રોમાં પોતાના યોગદાનથી રાષ્ટ્રીય પ્રયાસોને શક્તિ પ્રદાન કરી છે. તેમણે દિવસ રાત પરિશ્રમ કરીને બહુ જ ઓછા સમયમાં કોરોના વાયરસને ડીકોડ કરીને કોરોનાની વેક્સિન તૈયાર કરીને માનવતાના કલ્યાણ માટે નવો ઇતિહાસ રચ્યો છે. दिन रात परिश्रम करते हुए कोरोना वायरस को डीकोड करके तथा बहुत कम समय में ही वैक्सीन को विकसित करके हमारे वैज्ञानिकों ने पूरी मानवता के कल्याण हेतु एक नया इतिहास रचा है. देश में इस महामारी पर काबू पाने में तथा विकसित देशों की तुलना में मृत्यु दर को सीमित रख पाने में भी हमारे वैज्ञानिकों ने डॉक्टरों, प्रशासन तथा अन्य लोगों के साथ मिलकर अमूल्य योगदान दिया है. इस प्रकार हमारे सभी किसान, जवान और वैज्ञानिक विशेष बधाई के पात्र हैं और कृतज्ञ राष्ट्र गणतंत्र दिवस के शुभ अवसर पर इन सभी का अभिनंदन करता है. રાષ્ટ્રપતિએ વધુમાં ઉમેર્યું હતું કે તાજેતરમાં નોંધાયેલી જીએસટીની રેકોર્ડ વૃદ્ધિ અને વિદેશી રોકાણ માટે આકર્ષક અર્થવ્યવસ્થા રૂપે ભારતનું ઉભરવું એ ઝડપભેર થઈ રહેલી આપણી ઇકોનોમિક રિકવરીના સૂચક છે. टेक्नोलॉजी की सहायता से न्यायपालिका ने न्याय उपलब्ध कराने की प्रक्रिया जारी रखी. ऐसी उपलब्धियों की सूची बहुत बड़ी है. आर्थिक गतिविधियों को शुरू करने के लिए अनलॉकिंग की प्रक्रिया को सावधानी के साथ चरणबद्ध तरीके से लागू किया गया. यह तरीका कारगर सिद्ध हुआ तथा अर्थव्यवस्था में फिर से मजबूती के संकेत दिखाई देने लगे. हाल ही में दर्ज की गई जीएसटी की रिकॉर्ड वृद्धि और विदेशी निवेश के लिए आकर्षक अर्थव्यवस्था के रूप में भारत का उभरना तेजी से हो रही हमारी इकोनॉमिक रिकवरी के सूचक हैं. सरकार ने मध्यम और लघु उद्योगों को प्रोत्साहित किया है. आसान ऋण प्रदान करके उद्यमशीलता को बढ़ावा दिया है और व्यापार में इनोवेशन को प्रेरित करने के लिए अनेक कदम उठाए हैं.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે દેશની આઝાદીના 75મા વર્ષ સુધી આપણે નવલા ભારતની પરિકલ્પના અંતર્ગત દરેક પરિવારને પાયાની સગવડો આપવા સહિતના પડાવ સુધી પહોંચીશું. નવા ભારતના નિર્માણ માટે આપણે શિક્ષણ, આરોગ્ય, પોષક આહાર, વંચિત વર્ગોનું ઉત્થાન અને મહિલાઓના કલ્યાણ પર વિશેષ ભાર આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે શિક્ષણના ક્ષેત્રમાં કરવામાં આવેલા વ્યાપક સુધારા ઉલ્લેખનીય છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ પહેલા લઈશું એક બ્રેક. मैंने सोच लिया है जब मैं बड़ा हो जाऊंगा ना तब मैं साइकिल रिपेयर की दुकान खोलूंगा. क्यों? जिस तरह आप सब पेट्रोल वेस्ट कर रहे हैं फ्यूचर में तो पेट्रोल बचेगा ही नहीं. तब तो सब साइकिल ही चलाएंगे ना. खुद ही सारा पेट्रोल खत्म करेंगे या कुछ अपने बच्चों के लिए भी छोड़ेंगे? प्लीज कम से कम सिग्नल पे तो इंजन ऑफ कीजिए. पीसीआरए का एंड्रॉइड ऐप डाउनलोड करें और ईंधन बचाने के उपाय जानें. पेट्रोलियम संरक्षण अनुसंधान संघ, पेट्रोलियम एवं प्राकृतिक गैस मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी. બ્રેક બાદ ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ. આ વર્ષે પ્રજાસત્તાક દિવસે દેશના 946 પોલીસ કર્મચારીઓને વીરતા અને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવશે. શૌર્ય માટે રાષ્ટ્રપતિ પોલીસ સેવા મેડલથી 2 પોલીસ કર્મચારીને સન્માનિત કરાયા છે, જેમાં ઝારખંડ પોલીસના એએસઆઈ બનુઆ ઓરાંવ અને સીઆરપીએફના મોહનલાલને મરણોપરાંત સન્માનિત કરાયા છે, જ્યારે 89 કર્મચારીઓને વિશિષ્ટ સેવા માટે પોલીસ મેડલથી સન્માનિત કરાયા છે. તો 205 પોલીસ કર્મચારીઓને શૌર્ય માટે પોલીસ મેડલ તો 650 કર્મચારીઓને ઉત્કૃષ્ટ સેવા માટે પોલીસ મેડલથી સન્માનિત કરાયા છે. આવતીકાલે પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી દાહોદ ખાતે કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ધ્વજવંદન કરશે. આ પ્રસંગે રાજ્યના અનેક ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. તો આ વર્ષે પ્રજાસત્તાક દિવસે ગુજરાતના હોમગાર્ડ્સ, નાગરિક સંરક્ષણ તથા ગ્રામ રક્ષક દળના 42 જવાનોની મુખ્યમંત્રી શ્રી ચંદ્રકુમાર માટે પસંદગી કરવામાં આવી છે. વ્યક્તિગત હિંમત, શૌર્ય અને વિશિષ્ટ સેવા બદલ દર વર્ષે એવોર્ડમાં આપવામાં આવે છે, જેને ધ્યાને રાખીને આ વર્ષે કુલ 42 જવાનોની પ્રશંસનીય વિશિષ્ટ સેવાઓ બદલ આ ચંદ્રક માટે પસંદગી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મેળવનાર યુવાઓની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી છે, કારણ કે આ પુરસ્કાર યુવાઓએ કોવિડની મહામારી દરમિયાન પ્રાપ્ત કર્યો છે. એવોર્ડ મેળવનાર યુવાઓ સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એક નાના વિચારના માધ્યમ દ્વારા સાચી દિશામાં કામ કરવાથી કેવા પરિવર્તન આવે છે, તેના માટે આ પુરસ્કાર એક ઉદાહરણ સમાન છે. પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું હતું કે આ યુવાઓની સફળતા જોઈને અન્ય લોકો પણ તેમની પાસેથી પ્રેરણા લેશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે તમે દેશ માટે કામ કરો છો ત્યારે વિચારો અને કામ કરવાની રીત પણ બદલાઈ જતી હોય છે. વર્ષે 32 કિશોરોને નવાચાર, શિક્ષા, રમત, કલા, સંસ્કૃતિ, સામાજિક સેવા અને બહાદુરીના ક્ષેત્રમાં અસાધારણ યોગ્યતા અને ઉત્કૃષ્ટ ઉપલબ્ધિઓ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર અંતર્ગત બાળ શક્તિ પુરસ્કાર 2021 પ્રદાન કરાયા હતા. ये पुरस्कार आपके जीवन का एक छोटा पड़ाव है. आपको इस सफलता की खुशी में खो नहीं जाना है. जब आप यहां से जाएंगे तो लोग आपकी खूब वाहवाही करेंगे. अखबार में आपका नाम भी निकल रहा है, आपके इंटरव्यू भी हो जाएंगे. लेकिन आपको ध्यान रखना है कि ये वाहवाही आपके एक्शन की वजह से है, आपके कर्म के कारण है, आपके कमिटमेंट के कारण है. वाहवाही में भटक कर अगर एक्शन रुक गए या आप उससे ही डिस्कनेक्ट हो गए तो यही वाहवाही आपके लिए बाधा बन सकती है.
રાજ્યના પંચાયત વિભાગના આરોગ્ય કર્મીઓએ તેમની અચોક્કસ મુદતની હડતાલને આજે બિનશરતી પાછી ખેંચી છે. તેઓ આવતીકાલથી ફરજ પર હાજર થઈ જશે અને કોરોનાની વેક્સિન આપવાની કામગીરીમાં જોડાઈ જશે. આજે મોડી સાંજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોક્ટર જયંતિ રવિ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેની ઉપસ્થિતિમાં પંચાયતના આરોગ્ય કર્મચારીઓના પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અગાઉ પંચાયતના આરોગ્ય કર્મીઓએ આરોગ્ય અગ્ર સચિવ અને આરોગ્ય કમિશનર સાથે બેઠક બાદ પણ હડતાલ ચાલુ રાખી હતી. ત્યારબાદ પંચાયત આરોગ્ય કર્મચારી સંઘના આગેવાનો દ્વારા આજે બેઠક યોજવા સમય માંગવામાં આવ્યો હતો, જેને ધ્યાને લઈને આજે આ બેઠક યોજાઈ હતી. તેમના ઘણા વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે તેમણે વિનંતી કરી હતી, જેના અનુસંધાનમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા પ્રથમ બિનશરતી હડતાળ પાછી ખેંચવાનું જણાવતા કર્મચારી મંડળના હોદ્દેદારોએ બિનશરતી હડતાળ પાછી ખેંચી કોરોનાની વેક્સિન આપવાની તથા અન્ય કામગીરીમાં જોડાઈ જવાની જાહેરાત કરી હતી. યોગ્ય જરૂરિયાત માગણી એ જે મંજૂર કરવા પાત્ર હશે અથવા જેના ઉપર વિચારણા કરવા પાત્ર હશે એ અંગે નાણાં વિભાગ સાથે, આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કરી અને જે શક્ય હોય સીધી રીતે લે તો આડકતરી રીતે પણ તમે જ્યાં કોરોના મહામારીના સંક્રમણ વખતે જે કામ કર્યું છે એના બિરદાવવા માટે કોઈ યોગ્ય રીતે નિર્ણય કરીશું. એટલે અત્યારે તમે બિનશરતી હડતાલ પાછી ખેંચો અને આ સંજોગો પ્રજાની સેવા કરવા માટેના છે. કોરોનામાંથી બચવા માટે લોકોને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આપણને જે વેક્સિન ગુજરાત રાજ્યને પહોંચાડી છે એ વેક્સિન આરોગ્ય કર્મચારીઓને બધાને જ્યારે આપવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે એ કામમાં પણ તમે જોડાઈ જાઓ. એટલે મારી અપીલને ધ્યાનમાં રાખી આ કર્મચારી સંઘ દ્વારા, હોદ્દેદારો દ્વારા બધા સભ્યોને હિતને ધ્યાનમાં રાખી અને બિનશરતી હડતાલ પાછી ખેંચવામાં આવી છે. આવતીકાલથી જ આ બધા કામ ઉપર જોડાઈ જશે. વેક્સિન પણ પરમ દિવસથી એટલે કે 27 તારીખથી એમને જ્યાં જ્યાં લેવા પાત્ર હશે ત્યાં લઈ પણ લેશે અને બીજાને વેક્સિન અપાવવામાં આરોગ્ય વિભાગના કર્મચારી તરીકે, પંચાયતના કર્મચારી તરીકે એ કાર્યરત પણ થઈ જશે. દર્શક મિત્રો, વધુ સમાચાર જોઈશું એક નાનકડા વિરામ બાદ. ये लो गुड न्यूज सर, आज से आपको पेट्रोल पे 20% का डिस्काउंट मिलेगा. 20%? लॉटरी लग गई तो मेरे बाकी के पैसे लूटे डाले. वो तो आपके हाथ में ना. 45 की स्पीड पे गाड़ी चलाइए, रेड लाइट पे इंजन ऑफ कर दीजिए, 20% पेट्रोल तो जरूर बचेगा. बात तो वही है ना. पीसीआरए का एंड्रॉइड ऐप डाउनलोड करें और ईंधन बचाने के उपाय जानें. पेट्रोलियम संरक्षण अनुसंधान संघ, पेट्रोलियम एवं प्राकृतिक गैस मंत्रालय, भारत सरकार द्वारा जनहित में जारी. વિરામ બાદ ન્યૂઝ ફોકસમાં આગળ વધીએ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી આચારસંહિતા જાહેર કરાઈ છે. આચારસંહિતામાં જણાવાયું છે કે આ સંજોગોમાં આવતીકાલે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમનો કોઈ રાજકીય ઉપયોગ નહીં થઈ શકે. વધુમાં ચૂંટણી પંચે જણાવ્યું છે કે આ ધ્વજવંદનના કાર્યક્રમમાં કોઈપણ પ્રકારના રાજકીય ભાષણો કે જાહેરાત કરી શકાશે નહીં. આ ઉપરાંત રાજકીય પાર્ટીના પ્રતીક સાથે સૂત્રોચ્ચાર અથવા બેનર પ્રદર્શિત કરી શકાશે નહીં. રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણીની આગામી મહિનામાં ચૂંટણી યોજાશે. આજે 11મો રાષ્ટ્રીય મતદાતા દિવસ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ પ્રસંગે નવી દિલ્હીમાં યોજાયેલા રાષ્ટ્રીય સમારંભમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડિજિટલ વોટર આઈડી કાર્ડ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ સાથે જ હવે મતદાર આઈડી કાર્ડ ડિજિટલ થઈ ગયા છે. મતદાર હવે ફોન પર મતદાતા કાર્ડ ડાઉનલોડ કરી શકશે. રાષ્ટ્રપતિએ આ પ્રસંગે વર્ષ 2020-21 માટેના રાષ્ટ્રીય પુરસ્કાર પ્રદાન કર્યા હતા. રાષ્ટ્રપતિએ ચૂંટણી પંચના વેબ રેડિયો હેલો વોટર્સનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ પણ જોડાયા હતા. આ પ્રસંગે તેમણે કોરોના કાળમાં પણ અડગ રીતે ચૂંટણીનું આયોજન કરવા બદલ ચૂંટણી પંચ અને તેના અધિકારીઓની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનો હેતુ મતદાતાને સશક્ત, સતર્ક, સુરક્ષિત અને જાગૃત કરવાનો છે. ચૂંટણી પંચની સ્થાપનાના ઉપલક્ષમાં દર વર્ષે 25 જાન્યુઆરીએ આ દિવસ ઉજવાય છે. की जा रही हैं
तब भारत में लोकतंत्र मजबूत होता जा रहा है। वैशाली, कपिलवस्तु और मिथिला की परंपरा से भारत ने यह सीखा है कि शासन पर समाज के किसी एक वर्ग या वंश का एकाधिकार नहीं होता है। लोकतंत्र में लोक यानी जनता की इच्छा ही सर्वोपरि होती है। कोविड महामारी के दौरान बिहार विधानसभा, जम्मू कश्मीर व लद्दाख में सफल एवं सुरक्षित चुनावों का संपन्न होना हमारे लोकतंत्र की असाधारण उपलब्धि है। मुझे यह जानकर प्रसन्नता हो रही है कि चुनाव आयोग ने सुगम, समावेशी और सुरक्षित चुनाव आयोजित करने के लिए अनेक नवाचारी और समय अनुकूल उपाय किए। प्रचार में हर जगह કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીનો એકીકરણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે। દમણ દીવ અને દાદરા નગર હવેલી અગાઉ બે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હતા। ગત વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા આ બંને પ્રદેશનું એકીકરણ કરી ગત 26મી જાન્યુઆરીના રોજ એક સંઘ પ્રદેશ બનાવાયો હતો। દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં નિર્માણ દિવસ નિમિત્તે પર્યટન વિભાગ દ્વારા 2 દિવસ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જેમાં મોટી દમણ કિલ્લામાં બુક ફેર તેમજ ફ્લાવર અને રોશનીથી સજાવટ તેમજ વિવિધ હરીફાઈનું પણ આયોજન કરાયું છે। દમણ સ્થાનિક નાગરિકો ઉપરાંત અનેક સહેલાણીઓ પણ આ કાર્યક્રમો જોવા માટે આવી રહ્યા છે, જેમાં મોટી દમણ બીચ ઉપર સેન્ડ આર્ટ લોકોમાં વિશેષણનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ये इतना खूबसूरत है कि इसके लिए सच में दिल से दमन एडमिनिस्ट्रेशन को धन्यवाद देने को मन करता है। यहाँ पे दमन में जो हेरिटेज, जो किले वगैरह थे, हम लोकल होते हुए भी हम यहाँ पर कभी आते नहीं थे, तो यहाँ पे इस बार इन्होंने ये जो किले के अंदर इतना अच्छा जो डेकोरेशन वगैरह किया है, इसकी वजह से जो दमन के आम जनता है, दमन की जो पब्लिक है लोकल, उनको भी एक मौका मिल रहा है कि वो खुद यहाँ पर आकर सब देखे कि हमारे કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવાઈ રહેલા અસરકારક પગલાંને કારણે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 13,203 નવા કેસ નોંધાયા હતા, તો સામે 13,298 દર્દીઓ સાજા પણ થયા છે। આ સાથે જ દેશનો રિકવરી રેટ 96.83% પર પહોંચ્યો છે। આ દરમિયાન કોરોનાએ વધુ 131 લોકોનો ભોગ લીધો હતો, તો રાજ્યમાં રવિવારે કોરોનાના નવા 410 કેસ નોંધાયા હતા, જ્યારે 704 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા। રાજ્યમાં રવિવારે અમદાવાદમાં 92, સુરતમાં 85, વડોદરામાં 86, રાજકોટમાં 59, જૂનાગઢમાં 11, મહેસાણામાં 6, ગાંધીનગરમાં 9, ભાવનગરમાં 2 કેસ નોંધાયા છે, જ્યારે બનાસકાંઠા, પાટણ અને તાપીમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી। આ સાથે રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 96.51% થયો છે। દરમિયાન સમગ્ર દેશમાં કોરોનાનું રસીકરણ ઉત્સાહભેર ચાલી રહ્યું છે અને કોરોનાને અંકુશમાં લેવાની પરિણામલક્ષી કામગીરી પણ ચાલી રહી છે। તો આ સાથે આજનો ન્યૂઝ ફોકસ અહીં સમાપ્ત કરીએ। નમસ્કાર, શુભરાત્રી।